કૃષિ પ્રધાન સંસ્કૃતિમાં જળનું મહત્વ સમજાવવાનો અને જળને પણ પ્રભુનું સ્વરૂપ માની જેના થકી જીવન છે તેને પૂજવાનો અવસર એટલે જલ જીલણી એકાદશી. ચોમાસા પછી જ્યારે નદીઓમાં નવા નીર આવ્યા હોય તેનાથી શ્રી ઠાકોરજીને વધાવવાનો અવસર. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજીના પ્રત્યક્ષ સાનિધ્યમાં હરિ પ્રબોધમ પરિવારના 10,000 જેટલા ભક્તો એકત્ર થઈ શનિવાર તારીખ 14/9/2024 જલ જીલણી એકાદશીના પવિત્ર દિવસે શ્રી ઠાકોરજીના આત્મીય વિદ્યાધામ બાકરોલ વલ્લભ વિદ્યાનગર ખાતે નૌકા વિહાર કરાવી દર્શન સ્મૃતિ હૃદયસ્થ કરી ધન્યતા અનુભવી હતી. ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીના 3.5 મહિનાની વિદેશ ધર્મ યાત્રા પૂર્ણ કરીને ભારતની ધરતી પર પધાર્યા હતા. તેને આવકારવા બહોળી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં શ્રી ઠાકોરજી તથા બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજીની મૂર્તિ તથા પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજીને સુશોભિત રથમાં બિરાજમાન કરાવી મંદિરના કેમ્પસમાં પ્રદક્ષિણા કરાવવામાં આવી હતી. હરિભક્તોએ આ રથોને ખેંચીને ભક્તિ અદા કરી હતી. ત્યારબાદ નાના લાલજીની ચલમૂર્તિઓને પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજીએ પંચામૃત કેસર જળ ચંદન જલથી સ્નાન કરાવ્યા બાદ શુદ્રોક સ્નાન કરાવી નૌકામાં બિરાજિત કરાવ્યા હતા. આ અવસરે સંતોએ ભક્તિ અદા કરતા વિશાળ કુંડનું નિર્માણ કરી સુંદર વ્યવસ્થા કરી હતી. ત્યારબાદ રિમોટ કંટ્રોલથી સંચાલિત થતી નૌકામાં શ્રી ઠાકોરજીને ગુરુ હરિએ નૌકા વિહાર કરાવ્યું હતું, જેમાં 3 અલગ અલગ નૌકાઓમાં નાના ઠાકોરજીના 3 જોડને વિહાર કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સ્વાગત સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સહિષ્ણુ સેવક પરબ્રહ્મ પ્રાણેશભાઈએ ગુરુહરિના દાસત્વ, હરિભક્તિ, પ્રભુભક્તિ અને ભક્તોની ભક્તિના પ્રસંગો વર્ણવી ગુરુહરિનું મહિમાગાન કર્યું હતું. ત્યારબાદ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજીએ આશીષ પ્રદાન કરતા પોતાની પરાવાણીમાં વહાવતા વાત કરી કે ભક્તિ અને પરભક્તિ ભગવાનની દેન છે. કૃપા થાય તો જ તે પ્રગટે. એ બંને કરતા ચડે અનુવૃત્તિની ભક્તિ. દાસના દાસ થવા માટે સમ્યક મહિમા હોવો અનિવાર્ય છે. શરૂઆત હાથ જોડી વિવેકથી મર્યાદા રાખી જીવન જીવવાથી કરીએ. હરિપ્રસાદ સ્વામીજીએ સૂત્ર આપેલ દાસના દાસ બનાવશોજી એને નજર સમક્ષ રાખી સંબંધોનો મહિમા સમજી આપણી યાત્રા પ્રભુ તરફ નિરંતર ચાલતી રહે તે માટે પ્રાર્થના કરી આશીષ પ્રદાન કર્યા હતા. સભાના અંતે શ્રી ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવ્યા. ત્યારબાદ સહુ ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી આજના દિવસની સ્મૃતિ વાગોળતા પોતાના ગૃહ મંદિર તરફ પ્રયાણ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, વડોદરા.